પૃથ્વીરાજસિંહ, ઉમેદવાર ક્યારે વિસાવદરની અંદર જાહેર કરશો? આમ આદમી પાર્ટીએ તો જ્યારથી એ પિટિશન પરત ખેંચાઈ ત્યારથી જાહેરાત કરી દીધી છે. ગોપાલ ઇટાલિયા ગામે ગામ ફરી રહ્યા છે. તો જેટલું મોડું થશે એટલું કોંગ્રેસને નુકસાન થશે કે જેટલું મોડું થશે એટલો કોંગ્રેસને ફાયદો થશે? પ્રદીપભાઈ, સત્તાની ભૂખ આટલી બધી આમ આદમી પાર્ટીમાં હતી, આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતામાં હતી કે તાત્કાલિક પોતાના નામની જાહેરાત કરી દીધી. પોતાને કદાચ કેશુબાપાની લેવલના નેતા કરતા હશે, જેમ કેશુબાપા મોરબી ટંકારાથી વિસાવદર ભેસાણ લડવા ગયા હતા, એમ પોતે પણ બોટાદથી ક્યાંક ને ક્યાંક વિસાવદર ભેસાણ લડવા આવ્યા છે. પણ જ્યાં સુધી ચૂંટણી ડિક્લેર ના થાય, ચૂંટણીની જાહેરાત ના થાય, એ પહેલા પોલિટિકલ પાર્ટી તરીકે ઉમેદવાર ડિક્લેર કરવા મને એવું લાગે છે કે એ કેટલું યોગ્ય છે. અને અમે કરશું, અમે યોગ્ય સમયે અમે ઉમેદવાર પણ ડિક્લેર કરશું. પણ એકવાર ચૂંટણીની જાહેરાત થઈ જવા દો, એટલે જેવું જાહેરાત થશે એવા મારા ઉમેદવારની જાહેરાત પણ થઈ જશે. સ્પષ્ટપણે માનવું છે મારા કે વિસાવદર ભેસાણના ખેડૂતો પરેશાન છે. ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં ડાયમંડ વર્કર્સ છે, રત્ન કલાકારો. 40% જેટલી જેને કહી શકાય કે ડાયમંડ ફેક્ટરીઝ બંધ થવા લાગી છે. અને જે પ્રકારના નિવેદનો અમેરિકા તરફથી આવી રહ્યા છે, જે પ્રકારના ટેરિફ લાગવાની વાત થઈ રહી છે, મને એવું લાગે છે કે જો કદાચ એવા ટેરિફ લાગી ગયા તો સૌથી મોટું નુકસાન કોઈને થશે તે રત્ન કલાકારોને થશે. આજે પણ તમે જુઓ કે મોટા પ્રમાણમાં રત્ન કલાકારોની પરિસ્થિતિ એવી છે કે આત્મહત્યા કરવી પડે છે. અને આ મુદ્દાને આદરણીય શક્તિસિંહ ગોહિલે ગૃહમાં પણ ઉપાડ્યા છે અને વારંવાર આ મુદ્દા ઉપર શક્તિસિંહજી ગોહિલ બોલતા આવ્યા છે. વિસાવદર અને ભેસાણના લોકો એ પણ ઈચ્છે ને કે એમના માટે બોલવા વાળો નેતા કોણ હતો, ખેડૂતોને પૂરતો જેને કહી શકાય એમની પૂરતી કિંમત મળે, MSP મળે, એના માટે કોણ વાત કરતું હતું? રત્ન કલાકારો માટે કોણ વાત કરતું હતું? માત્ર ચૂંટણી આવી જાય અને ચૂંટણી લડવા આવી જાય, જેને કહી શકાય કે ચોમાસામાં વરસાદ પડે અને દેડકા બહાર નીકળી જાય, એમ ચૂંટણી આવે ને દેડકા બહાર નીકળી જાય, એવી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી નથી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી સદંતર નિરંતર ગુજરાતના જનતાના પ્રાણ પ્રશ્નો માટે લડતી પાર્ટી છે. એમના જે ગુજરાતની જનતાના પ્રાણ પ્રશ્નો ઉઠાવતી પાર્ટી છે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.